પણ એ ઢોરને એના વાડાથી 200-300 મીટર એની કતલ થાય છે કસઈઓ દ્વારા. તો ખેડૂત છે સાહેબ, અમે એના સાથે સંકળાયેલા છીએ, આત્મીયતા છે. અમારા બાળકમાં અમે જેટલું વાર કરીએ એટલું અમે અમારા પશુધનને કરીએ છીએ. ત્યારે સાહેબ અમને એટલું બધું દુઃખ થાય કે અમારા ઘરનો એક સભ્યની કતલ થઈ, એટલું દુઃખ થાય. કસાઈ લઈ જાય એનું અમને કોઈ દુઃખ નથી થાય. એ અમારા નસીબનું છે, ચોરી થઈ ગઈ જે થઈ, પણ એ કસાઈઓને તમે પકડો અને એવો દંડ કરો કે જેને એની કતલ કરી છે એની કતલ થવી જોઈએ, તો જ આ લોકો સુધરશે. 200-300 મીટરના ભાડાની બાજુમાં સાહેબના જાનવરોની કતલ જોવે, અરે શું એના ઉપર વીટ્યું છે વાલી ઉપર, એ ખેડૂત ઉપર. કે સાહેબ એના પ્રત્યે એટલી બધી લાગણી, એક લગાવ હોય છે અમારો ખેડૂતોનો એના પ્રત્યે. એટલે એક નમ્ર અરજ છે કે આની જે ચોરી છે જો પહેલા વખતે તો વધારે સારો, અને એ જે કસઈઓ છે એમને પત્નીને બહુ કડકમાં કડક સજા કરો કે ફરી વાર એ કતલ તો ના જ કરે નથી. અમને ખબર છે કે અમારું ઢોર તો એ કતલખાને જ જાય છે સાહેબ, પણ એ અમારી નજર આગળ સવારે અહીંયા 200-300 મીટર વાડાની બાજુમાં કતલ થયું ને ત્યારે એ ઘરના સભ્યની કતલ થયું, એટલું દુઃખનો અહેસાસ ખેડૂત કરે છે. એટલે આ એક નંબર ઢોર ચોરી અને કેબલ વાયર ચોરી આ બંને એવા મુદ્દા છે કે સામાન્ય પ્રજાને વધારે અસર કરે છે. કતલ થવી તો એ તો દુઃખની વાત છે જ, પણ એમને પણ ઢોર કોઈનું ચોરાઈ જાય એટલે એની માટે અત્યારે કંઈ એની કિંમત પણ એટલી હોય છે કે કોઈ, એટલે એ એક મોટો પ્રશ્ન છે. અમે પ્રયત્નમાં પણ છીએ અને ઘણા બધા ગુના ઉકેલાયા પણ છે. છેલ્લા 2 મહિનામાં ઘણા બધા ઉકેલાયા છે. કેબલ ચોરીમાં પણ 2023-24 થી લઈને જેટલા બધા અનડિટેક્ટ હતા એ 2 મહિના પહેલા લગભગ 37 ગુના એક સામટા ઉકેલાયા.